દોસ્તો હું છું અંકુર સાવણી અને આજે આપણે પહોંચી ચૂકીએ સાપુતારા. સાપુતારા તમે ક્યાં ફરશો તે ઉપરાંત રહેવાની શું સુવિધા છે બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા સાપુતારા. તમે આ જોડે સાપુતારાનું જીએસઆરટી બસ સ્ટેન્ડ. તમારે અહીંયા પહોંચવા માટે તમને અમદાવાદ સુરતથી ડાયરેક્ટ બસો મળી જાય અને મહારાષ્ટ્રથી તમે આવી રહ્યા છો તો નાસિકથી ડાયરેક્ટ તમને સાપુતારાની જીએસઆરટીની બસ મળે, તેના દ્વારા તમે સાપુતારા સુધી પહોંચી શકો છો. તે ઉપરાંત તમે પોતાની પર્સનલ વ્હીકલ લઈને સાપુતારા સુધી આવી શકો છો. દોસ્તો, તમે પ્રાઇવેટ લક્ઝરીઓ દ્વારા આવવા માંગતા હો તો પ્રાઇવેટ લક્ઝરીઓ બહુ જ ઓછી આવે છે. તમને સૌથી વધારે જીએસઆરટીનું ઓપ્શન મળી રહે છે. દોસ્તો, તમે સાપુતારા ટ્રેન દ્વારા જવા માંગતા હોય તો તમારે આવવું પડશે બિલીમોરા. સાપુતારા ડાયરેક્ટ ટ્રેન નથી, તમે બિલીમોરા સુધી આવી શકો છો અને બિલીમોરાથી તમને જીએસઆરટીની બસ તે ઉપરાંત તમે પ્રાઇવેટ ટેક્સીઓ કરવી તે પણ મળી જશે. જો સસ્તું જવા માંગતો હોય તો જીએસઆરટીની બસ મળી જાય. જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી હોય તો બિલીમોરાથી વઘઈ સુધી જઈ શકો છો અને વઘઈથી પછી જીએસઆરટી બસ દ્વારા તમે સાપુતારા સુધી પહોંચી શકો છો. સાપુતારામાં તમે આવશો તો અહીંયા તમને ડોમેન્ટ્રી મળી જશે. તમારે રોકાવું હોય તો ડોમેન્ટ્રીમાં રોકાઈ શકો છો. સાપુતારા ચોકડીથી પાસે જ આવેલું છે. દોસ્તો, સાપુતારા ડોમેન્ટ્રીની વાત કરીએ તો અહીંયા તમને 560 રૂપિયામાં એક ડોમેન્ટ્રી મળી જવાની છે. અને જો તમે હોટલ રાખવા માંગો છો તો હોટલ તમને અહીંયા ફેમિલીની હોટલ 2 થી 3-4 હજાર સુધી મોંઘી મળી જાય. જો તમે સિંગલ હોય આપે 1-2 જણા હો તો અહીંયા ડોમેન્ટ્રીમાં રોકાઈ શકો છો. દોસ્તો, તમને કંઈક આવી ડોમેન્ટ્રી જોવા મળતી હોય છે અને જો તમે રોકાવા માંગતા હોય તો ઓનલાઈન બુક કરાવીને આવજો. જો જગ્યા હશે તો તમને આપતા હોય છે, નહીં તો તમને જગ્યા આપવામાં આવતી નથી. તે ઉપરાંત તમે લોકર આપવામાં આવતું હોય છે પરંતુ તેનું લોક આપવામાં નથી આવતું, લોક પણ સાથે કેરી કરી રહેજો. દોસ્તો, તમને સાપુતારા બસ સ્ટેન્ડની આસપાસ બહુ બધી હોટલો ને બધું જોવા મળી જશે. જો તમે આવી રહ્યા છો તો સ્પીક ટાઈમમાં આવી રહ્યા શનિ રવિ તો ઓનલાઈન બુક કરીને આવશો તો તે વધારે સારું રહેશે. દોસ્તો, તમે સાપુતારા લેક આજુબાજુ તમને બહુ બધા ફૂડ સ્ટોલ જોવા મળી જશે જ્યાં તમે વેજ અને નોનવેજ બંને ખાવાનું મળી રહેતું હોય છે અને રેસ્ટોરન્ટ પણ તમને અહીંયા મળી જશે. તમને ગુજરાતી ખાવાનું તમને અહીંયા બેસ્ટ મળી રહેવાનું છે અને સસ્તું પણ રહેશે. દોસ્તો, સાપુતારા ચોકડી પાસે તમે ચોકલેટની બધી દુકાનો તમને જોવા મળી જશે. તમારે પરચેસ કરવી હોય તો તે પરચેસ કરી લેજો. આ સાપુતારા ચોકડી તમે જોઈ રહ્યા છો અને સાપુતારા ચોકડી પાસે તમને અહીંયા બાઇકને એવું રેન્ટ ઉપર જોતું હોય તો એથી તમને મળી રહેશે. દોસ્તો, સાપુતારા ચોકડી પર તમને બાઇકને એવું રેન્ટ ઉપર મળી રહેતું હોય છે. ફૂલ ડે તમે જોતા હોય તો તમને 800 રૂપિયામાં બાઇક, 800 થી 500 રૂપિયા. જો સિઝન હોય તો 800 રૂપિયા જેટલું હોય અને નોર્મલ દિવસે તમે આવશો તો 500 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય અને પેટ્રોલ અલગથી તમારે પુરાવું પડતું હોય છે અને 1-2 કલાક માટે તમે લેતા હો છો તો પેટ્રોલ ઇન્ક્લુડ હોય છે. દોસ્તો, તમને કંઈક આ ટાઈપની નાની ગાડીઓ જોવા મળી જતી હોય છે અને કંઈ લાઇસન્સ એવું કંઈ માગતા હોતા નથી. તમને ગાડી આપી દેવાની લીવરવાળી છે, એક્ટિવા ચલાવતા તેવી રીતે જ આ ગાડીઓ ચાલતી હોય છે. દોસ્તો, આ સાપુતારાની એન્ટ્રી ગેટ છે. અહીંયાથી તમે એન્ટર થશો એટલે આ સર્કલ તમને જોવા મળશે. સર્કલની ઓલી બધી સાઈડ જશો તો તમને અહીંયા ટેબલ પોઈન્ટ, ગવર્નર હિલ ને બધું જોવા મળશે. જ્યારે આ બધી સાઈડ જશો તો તમને રોઝ ગાર્ડન અને સનરાઈઝ પોઈન્ટ જોવા મળી જવાનું છે. દોસ્તો, તમે જો સાપુતારા સવારે મોર્નિંગમાં ફરવા નીકળી રહ્યા છો તો સૌથી પહેલાં સનરાઈઝ પોઈન્ટ વિઝિટ કરજો, જે સાપુતારાથી માત્ર 2 કિલોમીટર અંતરે આવ્યો છે અને ત્યાં જતાં ખૂબસૂરત આ રસ્તો તમને જોવા મળવાનો છે. દોસ્તો, સનરાઈઝ પોઈન્ટ ઉપરની સાઈડ તમે પાર્કિંગ એરિયા જો અહીંયા તમે પોતાની પાર્કિંગ કરી શકો છો વાહન જે બી લઈને આવી રહ્યા. તમને કંઈક આ ટાઈપની સાયકલો જોવા મળી છે જે ચલાવી પણ શકો છો અને ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. અહીંયા કેટલાક ફૂડ સ્ટોલ તમને અહીંયા જોવા મળી જશે. ખાવું પીવું હોય, નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી શકો છો. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂકીએ સનરાઈઝ પોઈન્ટ પર અને સાપુતારાથી 2 કિલોમીટર અંદર આવશો તો અહીંયા સનરાઈઝ પોઈન્ટ આવેલો છે. સનરાઈઝ પોઈન્ટ પર બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે. આ તમે જોઈ રહ્યો છો કે આવો તમને વ્યૂ જોવા મળશે. ઘણા લોકો અહીંથી ઉપર પણ જાય છે, તમે ઉપર પણ જઈ શકો છો. અહીંયા રસ્તો છે, ત્યાંથી ઉપર સુધી પહોંચી શકો છો. બાકી તમે અહીંયાથી પણ તમને વ્યૂ અને સનરાઈઝ ખૂબસૂરત જોવા મળવાનો છે. દોસ્તો, તમે આવી રહ્યો છો સનરાઈઝ પોઈન્ટ ઉપર તો મોર્નિંગના ટાઈમે, મોન્સૂનના ટાઈમે તમે આવો સનરાઈઝ જોવા મળતો હોય છે. તમને સનરાઈઝ જોવા નહીં મળે. તમને આ વાદળવાળું વાતાવરણ, ખૂબસૂરત વાતાવરણ જોવા મળવાનું છે. તમને સનરાઈઝ ચોમાસાના સિઝનમાં જોવા નહીં મળે.
મોન્સૂન સિઝનમાં કંઈક તમને આવું વાતાવરણ અહીંયા જોવા મળતું હોય છે. કેટલાક લોકો અહીંથી ચાલીને ઉપર ટેકરી સુધી પણ જતા હોય છે. તે ઉપરાંત આ બાજુની સાઈડ મંદિર પણ આવેલું છે, તેની માટે પણ લોકો ટ્રેકિંગ કરીને મંદિર સુધી જતા હોય છે. દોસ્તો સામે તમે તળાવ જોયો છો, તે કાયાકિંગ થતું હતું, પરંતુ અત્યારે ચાલુ નથી. તમે તપાસ કરીને પછી ત્યાં જજો. અહીંયા કેટલીક સીડીઓ છે, સીડીઓ ચડીને તમે ઉપરની સાઈડ જઈને પણ સનરાઈઝનો નજારાનો આનંદ લઈ શકો છો. અને અહીંયાથી પણ તમને ખૂબસૂરત વ્યૂ જોવા મળવાનો છે. તો સનરાઈઝ માટેનો મેઇન પોઈન્ટ આ જગ્યા છે. લોકો અહીંયા આવતા નથી, બહુ ઓછા લોકો આવે છે. લોકો ઓલી બાજુની સાઈડ વધારે જતા હોય છે, પરંતુ સનરાઈઝ માટેનો મેઇન જગ્યા અહીંયા છે. તમે આ જોડે બેસવાની જગ્યાઓ પણ બનાવવામાં આવેલી છે. આ તમે જો સાપુતારા સિટી, પૂરી સાપુતારા સિટી તમને અહીંથી જોવા મળશે. અને અહીંથી ક્યાંક વ્યૂ પણ આવો તમને જોવા મળશે. દોસ્તો તમને સાપુતારા સિટીનો કંઈક આવો ખૂબસૂરત વ્યૂ જોવા અહીંથી મળશે. દોસ્તો સનરાઈઝ પોઈન્ટ તમે જ્યારે રિટર્ન જતા હોય છે, ત્યાં તમને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ પણ જોવા મળી જતો. તમે આ પોઈન્ટ જોયો છો, તે છે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ, જ્યાંથી પેરાગ્લાઇડિંગ થતું હોય છે. દોસ્તો અત્યારે ઊભા છે આપણે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર. અહીંયા ચોમાસાના ટાઈમે પેરાગ્લાઇડિંગ બંધ હોય છે, પરંતુ બાકીના ટાઈમે તમે આવશો તો અહીંયા પેરાગ્લાઇડિંગ કરી શકતા હો છો. અહીંયાથી તમે ટિકિટને એવું બધું મળી રહેતું છે. પેરાગ્લાઇડિંગ માટેની ટિકિટ ટોટલ 3000 રૂપિયા હોય છે પર પર્સન, જેમાં કેમેરો ઇન્ક્લુડ હોય છે. તમે 3000માં પેરાગ્લાઇડિંગ કરવા મળી જાય. આ જગ્યા છે જ્યાંથી પેરાગ્લાઇડિંગ થતું હોય છે. ચોમાસાની સિઝનમાં ક્યારેક થતું હોય ના થતું હોય તેની ઇન્ક્વાયરી તમારે કરીને આવવું પડતું હોય છે. જો મોસમ સારો હોય તો થતું હોય. આની સિવાય પણ બીજો પેરાગ્લાઇડિંગ પોઈન્ટ છે, તે તમને આગળ બતાવીશું. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે સાપુતારા લેક ઉપર. અહીંયા બધા પ્લેસ નજીક જ આવેલા છે. નોર્મલ આપણે નજીકના પ્લેસ આપણે ચાલીને કવર કરવાના છે. આમાંનું એક આ પ્લેસ છે સાપુતારા લેક. તમે જોઈ લો તો પાછળની સાઈડ અહીંયા બોટિંગ કર્યું, તમે બોટિંગ પણ કરીશું. શું પ્રાઇસ છે બધી માહિતી તમને ત્યાં જઈને આપો. દોસ્તો તમે આ સાપુતારા લેકનું કાંઈક વ્યૂ તમે અહીંયા જોયો, બહુ ખૂબસૂરત તમને વ્યૂ જોવા મળશે. અને સામેની સાઈડ સાપુતારા લખેલું પણ તમને અહીંયા જોવા મળી જશે. આ વ્યૂ તમે જોઈ રહ્યા છો, નાઇટનો તમે વ્યૂ જોઈ રહ્યા છો. રાતના ટાઈમે તમને કાંઈક સાપુતારા લેક કાંઈક આવો જોવા મળતો હોય છે. સાપુતારા જવા માટે એક આ રસ્તો પણ છે, અને બીજો પાછળની સાઈડથી પણ તમે સાપુતારા લેક સુધી જઈ શકતા હો છો. દોસ્તો આ છે બોટિંગ. સાપુતારાની બોટિંગ કરવા માટે તમારે અહીંયા લેક ઉપર આવવું પડશે. અહીંયાથી તમે બોટિંગ કરી શકશો. આ રસ્તો છે, આ રસ્તે તમારે બોટિંગ માટે અહીંયા આવવાનું હોય છે. ટિકિટની વાત કરીએ તો જનરલ ટિકિટના 100 રૂપિયા હોય છે. પેન્ડર બોટમાં 4 સીટરના 480 રૂપિયા હોય છે. 6 સીટરના 720 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જે પેન્ડર બોટ માટે તમને 30 મિનિટ આપવામાં આવતી હોય છે. દોસ્તો તમે આ બોટ જો, જે જનરલ બોટ છે, જેમાં 10થી 12 લોકો જેટલા બેસાડીને રાઉન્ડ ફેરવતા હોય છે. આ બધી બોટો જોઈ રહ્યા છો, જે છે પેન્ડલ બોટ, જે તમારે પોતે જ ચલાવવાની હોય છે. દોસ્તો સાપુતારા લેકની બહાર આવશો ત્યાં તમને આ બધા સાયકલો ને એવું બધું તમને જોવા મળશે. તે ચલાવી તો તમે ચલાવી શકો છો. તે ઉપરાંત આ ટાઈપની ગાડીઓ પણ તમને અહીંયા જોવા મળી જવાની, તો તેનો આનંદ તમારે લેવો તો લઈ શકો છો. અહીંયા તમને એડવેન્ચર પાર્ક પણ જોવા મળે છે. તમે કેટલીક એડવેન્ચર રાઇડ્સ કરવા માગતા હો તો તમે અહીંયા આવીને કરી શકો છો. સાપુતારા લેકમાં બોટિંગની ઓછી બાજુ તમે બહાર આવશે રસ્તે, તો ત્યાં તમને અહીંયા એડવેન્ચર પાર્ક પણ જોવા મળી જશે. તમે એડવેન્ચરના શોખીન તો અહીંયા એડવેન્ચર પાર્કનો આનંદ પણ લઈ શકો છો. એડવેન્ચર પાર્કની સામે તમને મોન્સૂન હસ્તકલા હટ બજાર તમને જોવા મળી જશે. તમારે કંઈક શોપિંગ કરવી હોય તો અહીંયા આવીને શોપિંગ કરી શકતા હો છો. અહીંયા તમને અલગ અલગ કપડાઓ, રમકડાઓ અને બધી નાની મોટી વસ્તુઓ તમને અહીંથી મળી રહેશે. દોસ્તો અત્યારે આપણે પહોંચી જઈએ સ્ટેપ ગાર્ડન, જે સાપુતારા 4 રસ્તાથી બિલકુલ પાસે જ આવેલું છે. આ કંઈક અહીંયા તમને આવું ગાર્ડન જોવા મળી જશે. અહીંયા ઉપર ઉભા રહી તમને કંઈક આવું ખૂબસૂરત વ્યૂ તમને અહીંયાથી જોવા મળવાનો છે. તે ઉપરાંત બેસવાની પણ જગ્યાઓ અને થોડીક સેલ્ફી પોઈન્ટ પણ તમને અહીંયા જોવા મળી જવાના છે.
સાપુતારા સર્કલ પાસે તમને અહીંયા માછલીઘર તે ઉપરાંત સાપુતારા મ્યુઝિયમ પણ જોવા મળી જવાનું, તેની તમારે વિઝિટ કરવી હોય તો વિઝિટ કરી શકો છો. સાપુતારા સર્કલથી 10 થી 15 મિનિટના અંતરે રોઝ ગાર્ડન આવેલું છે, તેની પણ તમે વિઝિટ કરી શકો છો. નાનું એવું ગાર્ડન છે, તમને અલગ અલગ ટાઈપના રોઝ જોવા મળી જવાના છે. તો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ રોઝ ગાર્ડનનો પણ આનંદ લઈ શકો છો. દોસ્તો, તમે ટેબલ પોઈન્ટ તરફ જઈ રહ્યા છો તો રસ્તામાં તમે હની બી સેન્ટર પણ જોવા મળી જશે, જ્યાં મધમાખીનો ઉછેર તમે જોઈ શકો છો. તે ઉપરાંત જો તમારે શુદ્ધ મધ પરચેસ કરવું હોય તો અહીંથી પરચેસ કરી શકો. તમે જોઈ રહ્યા છો અલગ અલગ ડબ્બાઓમાં મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. દોસ્તો, તમે જો સ્વામિનારાયણ મંદિર તમે અહીંયા આવી શકો છો. ટેબલ પોઈન્ટ જતાં પહેલાં તમને આ સ્વામિનારાયણ મંદિર જોવા મળી જવાનું છે. દોસ્તો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટેબલ પોઈન્ટ ઉપર, અને જો તમે ટેબલ પોઈન્ટ જઈ રહ્યા છો તો સાંજના ટાઈમે આવશો તો વધારે ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાના છે. તમે જોઈ રહ્યા છો કે રસ્તાઓ પણ બહુ ખૂબસૂરત તમને આવા રસ્તાઓ ટેબલ પોઈન્ટ સુધી પહોંચવાના જોવા મળી જવાના છે. દોસ્તો, તમે ટેબલ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છો ત્યાં તમને રસ્તે રોપવે તમને જોવા મળી જશે. તેના દ્વારા તમે સનસેટ પોઈન્ટ ઉપર જઈ શકતા હતા, પરંતુ અત્યારે સનસેટ પોઈન્ટ અને રોપવે બંને બંધ છે. તમે કોઈ પણ રીતે સનસેટ પોઈન્ટ ઉપર જઈ નહીં શકો. તેના લીધે તમને સનસેટ પોઈન્ટ અમે બતાવી નહીં શકે. તમને જોઈ રહ્યો છો આ છે રોપવે દ્વારા તમે સનસેટ પોઈન્ટ સુધી પહોંચી શકતા હતા. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ટેબલ પોઈન્ટ ઉપર, અને ટેબલ પોઈન્ટ સાપુતારાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. તમારે અહીંયા આવવા માટે પોતાની ફોર વ્હીલ લઈને આવી શકો છો, અથવા તો તમારે અહીંયા આવવા માટે તમારે બાઇક એવું રેન્ટ પર લેવું પડશે. જે કલાકના 300 રૂપિયા અત્યારે ચાર્જ લેતા હોય છે અત્યારે, કારણ કે પીક ટાઈમ શનિ રવિ હોય ત્યારે પીક ટાઈમમાં તમારે ભાવ વધારે લેતા હોય છે. અને જો નીચેથી ઉપર આવવા માગતો તો માત્ર 100 રૂપિયામાં તમને ઉપર છોડી જશે. તો એ રીતે પણ તમે ઉપર સુધી પહોંચી શકો છો. આ પૂરું ટેબલ પોઈન્ટનું પાર્કિંગ એરિયા હોય, ત્યાં બધું તમારું વાહન તમે અહીંયા પાર્ક કરી શકો છો, અને કેટલીક એડવેન્ચર એક્ટિવિટી તમે અહીંયા જોઈ શકો છો. અને આ બધું સાઈડ આવતો તો વ્યૂ પોઈન્ટ તમને આ બધું જોવા મળવાના છે. વ્યૂ પોઈન્ટ અહીંથી કાંઈક વ્યૂ તમને બહુ ખૂબસૂરત જોવા મળતો હોય છે. આ વ્યૂ પોઈન્ટ આવેલું છે. અહીંયા તમને કંઈક લોકલ વાજિંત્ર વગાડતા તમને જોવા મળી છે, અને તમને સંભળાવી દઈએ. ટેબલ પોઈન્ટ ઉપરથી તમને સાપુતારા લેક તે ઉપરાંત સાપુતારા સિટીનો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે. દોસ્તો, તમને કંઈક આ ટાઈપની બાઇકો ને એવું તમને અહીંયા ચલાવવા માટે મળી જતું હોય. પાછળની સાઈડ મેદાન છે, તમે આવી બાઇકો રેન્ટ ઉપર લઈને ચલાવી શકતા હો છો. અહીંયા કેટલાક આ ટાઈપની ગેમો પણ તમને અહીંયા જોવા મળે છે. રિંગ નાખવાની તે રમી તમે તે પણ રમી શકો છો. અહીંયા તમને કંઈક આ ટાઈપની ગાડીઓ પણ જોવા મળી જશે, તે પણ તમારે ચલાવી તો ચલાવી શકો છો. તમારી સાથે નાના છોકરાઓને લઈને આવો છો તો નાના છોકરાઓ માટે બાઇક તે ઉપરાંત આ ટાઈપની ગાડીઓ પણ તમને અહીંયા મળી જતી હોય છે. તેનો પણ તમે તમારા છોકરાઓને આનંદ કરાવી શકો છો. ટેબલ પોઈન્ટ ઉપર વચ્ચે તમને અહીંયા ઘોડાઓ તે ઉપરાંત ઊંટો ને એવું બધું મળી રહેતું હોય. તેની રાઈડ કરવી હોય તો તમે અહીંયા કરી શકતા હોવ છો. તમારી ફેમિલી સાથે તમે આવીને ફેમિલી સાથે તમે રાઈડ કરવા માગતા હોવ છો તો આ ઘોડેગાડીનો પણ તમે આનંદ લઈ શકતા હોવ છો. તમારા છોકરાઓ માટે કેટલીક અહીંયા એડવેન્ચર એક્ટિવિટી પણ જોવા મળી જશે. તમે તમારા છોકરાઓને આ બધી એડવેન્ચર એક્ટિવિટી કરાવી હોય તો કરી શકો. તે ઉપરાંત કેટલીક ગેમો પણ તમને અહીંયા જોવા મળી જશે. દોસ્તો, તમે આ એરિયા જો આ છે ટેબલ પોઈન્ટનો પૂરો એરિયો, અને જો તમારે ગવર્નર હિલ જવું હોય તો અહીંયાથી આગળ રસ્તો અહીંથી સીધી રીતે તમારે ઉપરની સાઈડ જવાનું હોય ગવર્નર હિલ માટે. દોસ્તો, ટેબલ પોઈન્ટની તમે આ બાજુની સાઈડ આવશો તમને અહીંયાથી કંઈક આવો ખૂબસૂરત વ્યૂ જોવા મળતો હોય. તે ઉપરાંત તમે અહીંથી આગળ જવું હોય તો ગવર્નર હિલ માટે તમારે આગળ ટ્રેકિંગ કરવા માટે જઈ શકો છો. તે ઉપરાંત જીપ લાઇન કરવા માટે પણ તમારે અહીંયાથી આગળ જવું પડતું હોય છે. દોસ્તો, તમારે જો જીપ લાઇન કરવી તો જીપ લાઇન માટે તમારે ચાલીને ચડીને અહીંયા સુધી ઉપર જવું પડતું હોય, અને ત્યાંથી તમે જીપ લાઇન કરીને નીચે સુધી આવી શકતા હોય. તેના પર પર્સન 500 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે.
દોસ્તો તમે સામે ટોચ સુધી પણ જવું તો ત્યાં પણ જોઈને અહીંયાનો વ્યૂનો આનંદ લઈ શકતા હો છો. દોસ્તો સાપુતારામાં બીજો પેરાગ્લાઇડિંગ પોઈન્ટ આ છે જે ટેબલ પોઈન્ટ ઉપર થતો હોય. તમે જોયા છો પેરાગ્લાઇડિંગની તૈયારી થઈ રહી છે. દોસ્તો પેરાગ્લાઇડિંગનો બીજો પોઈન્ટ આ છે જે ટેબલ પોઈન્ટ ઉપર આવેલો છે. પેરાગ્લાઇડિંગનો આનંદ લઈ શકતા હોવ છો. તમે જોયા છો પેરાગ્લાઇડિંગ થઈ રહ્યું છે અને બહુ ખૂબસૂરત તમે લાગી રહ્યું છે પેરાગ્લાઇડિંગ કરી રહ્યા છે તે. દોસ્તો આ છે ગવર્નર હિલ માટે ટ્રેકિંગ. તમારે જો ટ્રેકિંગનો વિડીયો જોવો હોય તો નેક્સ્ટ વિડીયો અપલોડ કરવાનો હતો. તેમાં તમને ગવર્નર હિલ માટે પૂરી ઇન્ફોર્મેશન આપવાનો છું. તમે આ જોડે રસ્તો બનેલો છે તે રસ્તા ઉપર તમે ટ્રેકિંગ કરતાં કરતાં ગવર્નર હિલ ટ્રેકિંગ કરી શકો છો. એમાં તમને 3 થી 4 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે અને આ બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળે જો મોન્સૂન સિઝનમાં આવી રહ્યા છો તો. ગવર્નર હિલ ઉપર પહોંચ્યા પછી તમને કંઈક આવો વ્યૂ બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે. દોસ્તો આ તો સાપુતારાનો ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો તમને કેવું લાગે તો કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી